સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો કેમ્પેનિંગ કરી રહ્યા છે. અલગ અલગ જે જિલ્લા પંચાયતો છે આજે આપણે પહોંચ્યા છે. નિર્ભય ન્યૂઝની ટીમ ખાસ કરીને પહોંચી છે જિલ્લા પંચાયત 31 ઝેર ના ઇક્કલબારા ગામે. ઇક્કલબારા ગામમાં જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે, અહીંયા પહોંચ્યા છે અને કેમ્પેનિંગ કરી રહ્યા છે. લોકોને જે અહીંયા જે કામો થયા છે, વિકાસના એ કામો ઉપર મત માંગવા આવ્યા છે અને આપણે એમના સાથે વાત કરીશું. ખાસ કરીને તમને 31 જિલ્લા પંચાયત ઝેર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે તમારી પસંદગી કરવામાં આવી અને તમે કેમ્પેનિંગ કરી રહ્યા છો. શું મુદ્દા લઈને લોકો પાસે જઈ રહ્યા છો? પહેલો તો મુદ્દો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું. ઝેર જિલ્લા પંચાયતમાં મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો અને હું મારા 19 ગામની અંદર ફર્યો છું ત્યારે મને લોકો ખૂબ સમર્થન આપ્યું, ખૂબ સારી રીતે, ખૂબ મને સાથ સહકાર આપે છે. લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં અને એમને ખબર છે કે રોડ, રસ્તા, પાણીની સુવિધા, ઘણા નાના મોટા કંઈ દવાખાના, આયુષ્યમાન કાર્ડ છે, અનાજનું મફત આપે છે, એ બધા ઘણા નાના મોટા ઇલાજ છે. એટલે લોકોને ખબર છે અને લોકો અમારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાના છે અને લોકો બહુમતીથી વિજય બનાવશે અમને એવી આશા છે અને ખાતરી આપે છે. અને ભારતીય જનતા પાર્ટીની સાથે લોકો છે, તમામ યુવાનો અને વડીલો અને ભાઈઓ બહેનો તથા અમારી જોડે છે. અને આ નવી પાર્ટી આવી છે, કોંગ્રેસ વાળા બી છે અને બહારવાળા છે, એમની જોડે કોઈ પબ્લિક સમર્થન નથી. કેમ કે લોકોને વાયદા કરી જતા રહે છે, જૂઠી વાતો મોટી મોટી કરીને. લોકો એમની કોઈ જોડે જતા નથી. જે પ્રકારે તમે કેમ્પેનિંગ કરી રહ્યા છો, કોંગ્રેસના ઉમેદવાર છે તમારા સામે અને આપ પાર્ટીમાંથી જે ભાજપ છોડીને આવેલા છે રાજેશભાઈ રાઠવા, તેઓ પણ આ ઝેર જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી નોંધાઈ છે. તો શું કહેશો આ બાબત? પહેલી છેલ્લી વાત છે કે લોકો એમની જોડે સાથ સહકારમાં બિલકુલ નથી. કેમ કે છોજ જિલ્લા પંચાયતના એ ઉમેદવાર છે રાજેશભાઈ અને એ ટેકો લઈને ઝેર જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરે છે. એટલે લોકો બિલકુલ એમનાથી નારાજ છે. અને પહેલી છેલ્લી વાત, એમની જોડે કોઈ સત્તા નથી, એમની કોઈ પાર્ટી લેવલમાં નથી. એટલે લોકો બિલકુલ એમની સાથે નથી અને વોટ આપવાના નથી. એટલે એમને ખબર જ છે. અને કોંગ્રેસ વાળા બી ઉપર કોઈ સંગઠન નથી, એમની જોડે કોઈ સરકાર નથી અને એમને ખબર છે લોકોને કે અમે ખાલી ખોટા વોટ આપીને અમારે બગાડવા નથી અને વિકાસ થાય નથી. એટલે ભારતીય જનતા પાર્ટીને તમામ યુવાનો, ભાઈઓ બહેનો અને વોટ આપવાના છે અને ખરેખર વિશ્વાસ આપીએ છીએ કે તમામ 19 ગામોની અંદર 34 બૂથની અંદર તમામ યુવાનો ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે. પહેલા વસાવા આવ્યા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે, તેમણે ભીલપુર ગામમાં સભા કરી. આ સભાથી તમને શું ફરક પડે? કઈ ફરક નહીં પડે. આ લોકોને ખાલી એક જ વાત છે કે આ આદિવાસીનો કઈ મુદ્દો નહીં છે, એટલે ખાલી લોકોને ગુંગરાહ કરે છે. બાકી બીજું કઈ છે નહીં. ચૈતર વસાવાના અહીં કઈ લાગણી ફાગણી કઈ નહીં, પણ ખરેખર આ લોકોને ગુંગરાહ કરે છે આદિવાસી. અને યુવાનો બી જાગૃત થઈ ગયા છે. જે તે સમયે કઈ ગુંગરાહ કરતા હતા આદિવાસીને, એમ કરીશું તેમ કરીશું, એટલે કોઈ કઈ થવાનું નથી. અને આ ચૈતર વસાવા કોઈ અહીંયા તો ભાજપ સરકારની બોડી બનવાની છે અને બનશે. છોટાઉદેપુરથી છેક દિલ્હી સુધીની ભારતીય જનતા પાર્ટીની બોડી છે. એટલે યુવાનો બી સાથે છે અને યુવાનો ખૂબ ઉત્સાહથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે અને ખોબે ખોબે મત આપશે. એવો અંતિમ સવાલ ભુવનભાઈ મારું કે ભુવનભાઈની હુકાર શું? કેટલા મતથી ભુવનભાઈ કેટલા મતની લીડથી જીતવાના આ પંચાયત? મને તો એવો વિશ્વાસ છે. 34 બૂથ છે અને 19 ગામ છે. ખરેખર ખૂબ ઉત્સાહ લોકો છે અને પ્રેમ ભાવ મળી રહ્યો છે. યુવાનો બી, વડીલો અને ભાઈઓ તથા બહેનો ખૂબ ઉત્સાહ છે. એટલે અમને ખાતરી છે કે 3000 ઉપરથી અમે લીડથી જીતીશું એવી મને ખાતરી છે. બિલકુલ, આ હતા ભુવનભાઈ જે 31 ઝેર જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. ત્યારે તાલુકા પંચાયતના ઉમેદવાર છે સંદીપભાઈ રાઠવા, તેમના સાથે પણ આપણે વાત કરીશું. સંદીપભાઈ, ખાસ કરીને આ તમારું ગામ, તમારું ગઢ, તમારા સામે જ બે ઉમેદવારોએ જે અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી, ફોર્મ પરત ખેંચી લીધા, પરંતુ હવે તમને જીતનો કેટલો વિશ્વાસ? પૂરો વિશ્વાસ છે અમને જીતનો. કેમ કે અમારે જે કોંગ્રેસનો ઉમેદવાર છે જે એ આયાતી ઉમેદવાર છે બીજી પંચાયતમાં. એટલે અને અમારે બી એવું છે કે દરેક જનતા અમારી સાથે છે. યુવાનો, વડીલો અને વૃદ્ધો બધા અમારી સાથે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કામ એવું કર્યું છે ત્યારે તમામ લોકો અમને ખૂબ સારું સમર્થન કરે છે અને મોદી સાહેબના જે વિકાસના કાર્યો છે એને જોઈને લોકો અમને વોટ આપશે. બિલકુલ, આ હતા સંદીપભાઈ રાઠવા. તેઓ જે વિકાસના કામો છે, વિકાસના કામો લઈને લોકો પાસે મત માંગવા જઈ રહ્યા છે. અન્ય કેટલાક મહિલાઓ પણ છે, મહિલાઓ સાથે વાત કરીશું. ખાસ કરીને જે ઉમેદવારો આવે છે, કયા મુદ્દાઓ લઈને આવે છે અને શું યોજનાઓ સરકારની એવી ઘણી યોજનાઓ છે. સરકારને બાળકોને શિક્ષણને લઈને ઘણી બધી એવી યોજનાઓ છે કે છોકરાઓ, બાળકો જ્યારથી ગર્ભમાં હોય છે મહિલા, ત્યારથી એની દેખભાલ કરે છે. 108ની બેનને સારવાર મળે છે, એની ડિલિવરી સારી રીતે થાય છે, એના ડૉક્ટરો પણ સાથે પણ એનો સંકલન થાય છે. એટલે જ્યારે શિક્ષણ અને આરોગ્ય લઈને પણ આ સારું કામ છે. એટલા માટે મહિલાઓ જોવે છે કે ખરેખર શું છે અમારી પાસે,
તો અમારો મોદી સરકાર છે એ અમારી દેખભાલ કરે છે અને અમે મોદીને જ લાવવાના છે અને અમારા 5 ગામો અને જિલ્લા પંચાયતના પણ અમે ચૂંટીને તમને લાવશું, એ અમારી મુદ્દા છે. બિલકુલ, જે મહિલાઓ છે મહિલાઓ સાથે આપણે વાત કરીએ. અન્ય પણ એક યુવાન મહિલા છે, તેમના સાથે આપણે ખાસ કરીને બેન, તમારા ગામમાં જે રીતે અન્ય પણ એક બેન છે, તેમના સાથે વાત કરીએ. ખાસ કરીને તમારા ગામમાં જે ઉમેદવારો આવી રહ્યા છે, શું કહેશો? બિલકુલ, જે મહિલાઓ છે, કેટલીક મહિલાઓ છે વાત નથી કરી રહ્યા, કેટલાક મહિલાઓ વાત કરી. અન્ય યુવાન છે, યુવાન સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન. કાકા, તમારા ગામમાં ઉમેદવારો આવ્યા છે, શું કહેશો? તમે શું કહેશો? બિલકુલ, જે લોકો છે વાત કરી રહ્યા છે, કેટલાક લોકો વાત નથી કરી રહ્યા. અન્ય એક કાકા છે, તેમના સાથે આપણે વાત કરીશું. કાકા, જે પ્રકારે ઉમેદવારો આવી રહ્યા છે મત માંગવા, જે સરકારની યોજનાઓ છે, વિકાસના કામો છે, કેવા વિકાસના કામો થયા છે ને શું કહેશો આ બાબતે? हमारा जिला पंचायत में भुवन भाई છે અને તાલુકા પંચાયતમાં સંદીપભાઈ છે. તો અમારે ઘણા સમયથી જે ડાંગરના પાકનું નુકસાન થયું તેમાં પણ અમને પૈસા મળેલા છે અને વૃદ્ધ પેન્શનના પૈસા મળે અને આ ભણતરમાં પણ સુધારો થયો અને આજ પણ ત્યારમાં પણ સુધારો. પછી દવાખાનામાં જવાય તો પેલું ત્યારનું પણ ચાલુ છે. એટલે આ સરકારને અમે બહુ મતથી જીતાડવાના છે. જિલ્લા પંચાયતને જીતાડવાના છે, તાલુકા પંચાયતને. વિકાસના કામો કેવા થયા? વિકાસના કામો સારું થયો. કોઈને પછી બોરની સબસિડી આપે છે, બોરનું કામ કરી આપે છે, કૂવાનું કામ કરે, નરેગાનું કામ કરે, સારું કર્યા. બિલકુલ, જે કાકા છે, કાકા જણાવી રહ્યા છે કે વિકાસના ખૂબ સારા કામો થયા છે. અન્ય પણ એક યુવાન છે. શું નામ આપનું અને આપ જે આ એકલબારા પંચાયતમાં ફરી રહ્યા છો અને કેવા કામો થયા છે વિકાસના અને હવે કેવી આશા અને અપેક્ષા? અમારે તાલુકા પંચાયત 10 એકલબારા તાલુકા પંચાયત અને શહેર જિલ્લા પંચાયતના ઉમેદવાર ભુવનભાઈ, અમારા એકલબારા તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી સંદીપભાઈ. અમારા પંચાયતમાં 5 ગામ આવે છે. 5 ગામમાં સારો એવો વિકાસ થયો છે. અમારી જ પંચાયતમાં સાંસદ શ્રી અમારા જસુભાઈ રાઠવા અને તેમજ ધારાસભ્યના આવ્યા પછી બહુ સારી એવી કામગીરી થઈ છે. રોડ, રસ્તા, પાણીની સુવિધા, પછી કોઈ યોજના લગતી સરકારશ્રીના ધોવાણ પ્રત્યેનું હોય, પાક નુકસાનનું હોય, એના બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે સરકાર તરફથી. તે અમે અત્યારે જે પંચાયતમાં ફરી રહ્યા છે ત્યારે લોકોનો બહુ સપોર્ટ મળી રહ્યો છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે સારી એવી બહુમતીથી જીતીશું. બિલકુલ, આ હતા જે ઉમેદવારો છે. ઉમેદવારો સાથે ફરતા કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી અને મહિલાઓ સાથે પણ આપણે વાત કરી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે અમારા ગામમાં ખૂબ સારા એવા વિકાસના કામો થયા છે અને વિકાસના કામોને જોઈને અમે જે મત આપીશું તેઓ યુવાનો અને જે મહિલાઓ છે અને કાર્યકર્તાઓ છે તેમણે જણાવ્યું છે. હવે સમય જ બતાવશે કે આ જે ઝેર જિલ્લા પંચાયત છે ફરી ભુવનભાઈનો ભગવો લહેરાશે કે અન્ય કોઈ ઉમેદવાર ચૂંટાશે તે તો સમય જ બતાવશે. પરંતુ ભુવનભાઈ પણ જીતનો દાવો વ્યક્ત કર્યો છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.